નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 23 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર કરશે? અરબી સમુદ્ર કેટલો એક્ટિવ રહેશે? ભેજવાળા પવનોનું પ્રમાણ કેટલું રહેશે? અને ગુજરાતમાં કઈ તારીખે વરસાદની શક્યતા વધુ છે? તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું। સાથે સાથે મિત્રો જણાવીએ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય WD સક્રિય થયું છે, જેના રૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં સામાન્ય શીતલહેર જોવા મળી રહી છે। કોઈ વિસ્તારમાં વહેલી સવારે સામાન્ય ધુમ્મસવાળું વાતાવરણ તો કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે બંગાળની ખાડીને બનનારી સિસ્ટમ અત્યારે જે દક્ષિણ ભારતનો ભાગ છે એ ભાગમાં તે આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં છે ગુજરાત અને રાજસ્થાન સુધી તેની અસર કરે અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આપે તેવી સંભાવના છે। અત્યારે જ્યારે મિત્રો શિયાળાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે નવી બનેલી સિસ્ટમના કારણે ગઈકાલથી જ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અને નાનકડા વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ 23 ઓક્ટોબર થઈ ગઈ છે, તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આવનારા 48 થી 72 કલાકમાં મજબૂત થશે અને અત્યારે તે દક્ષિણ ભારતમાં એક્ટિવ થઈ ચૂકી છે અને તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી પણ સંભાવના છે, જેના ભાગરૂપે તેને ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે। બીજી તરફ મિત્રો તારીખ 24 ઓક્ટોબરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતા મહારાષ્ટ્ર સુધી અસર કરશે અને તારીખ 25 અને 26 તારીખ સુધીમાં તો ગુજરાતના અંદાજિત 20થી લઈને 40% વિસ્તારોને પ્રભાવિત કરે તેવી સંભાવના છે। ત્યારબાદ મિત્રો તારીખ 25 ઓક્ટોબરની વાત કરીએ તો 25 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય, મધ્ય ભાગ હોય, ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ જશે અને આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય તેવી સંભાવના છે। જો ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ તૈયાર પડી હોય તો તેને સત્વરે એક સાવચેત જગ્યાએ લઈ લેજો। તારીખ 26 ઓક્ટોબરની વાત કરીએ તો 26 ઓક્ટોબરે ગુજરાતના અંદાજિત 20થી લઈને 60% વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ તો હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। કોઈ જગ્યાએ તો અડધા ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તો નવાઈની વાત નહીં, કારણ કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે અને સાથે સાથે આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, જેના કારણે લો ક્લાઉડ ફોર્મેશન અને એક લોકલ ડેવલપમેન્ટ સર્જાશે, જેના લીધે થઈને ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે। મહત્વનું છે કે તારીખ 27 ઓક્ટોબરની પણ વાત કરીએ તો 27 ઓક્ટોબરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। છૂટોછવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે। 28 તારીખના વરસાદની સેશનની વાત કરીએ તો 28 તારીખે પણ આ જે સિસ્ટમ છે એ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આપે અને છૂટોછવાયો વરસાદ આપે તેવી સંભાવના છે। 29 ઓક્ટોબરની વાત કરીએ તો 29 ઓક્ટોબરે પણ મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેશે। ભલે આગળ વરસાદની સિસ્ટમ ન દેખાય, પરંતુ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટક વરસાદ થઈ શકે છે। 30 ઓક્ટોબરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત ના અનેક ભાગો પ્રભાવિત રહેશે અને તેની અસર આપણને 31 ઓક્ટોબર સુધી જોવા મળનારી છે। મહત્વનું છે કે બંગાળની ખાડીની આ મજબૂત સિસ્ટમ આવનારા અંદાજિત 10 દિવસ સુધી સક્રિય રહે તેવી સંભાવના છે। 31 ઓક્ટોબરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો અને મહારાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ છૂટક વરસાદ જોવા મળે અને છૂટાછવાયા વરસાદ જોવા મળશે અને આ કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। તારીખ 1 નવેમ્બરની વાત કરીએ તો મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો હોય, સૌરાષ્ટ્રનો પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। આપણે જણાવ્યું તેમ મિત્રો આ જે સિસ્ટમ છે તેની અસર આપણને આગામી 10 દિવસ સુધી જોવા મળનારી છે। 2 નવેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય, ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય તેમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। 3 ઓક્ટોબરથી આ જે સિસ્ટમ છે સામાન્ય નબળી પડશે, પરંતુ જતાં સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોને તે વરસાદ આપે તેવી સંભાવના દેખાઈ રહી છે। 4 નવેમ્બરની વાત કરીએ તો 4 નવેમ્બરથી આ જે સિસ્ટમ છે એ ધીમે ધીમે જે નબળી છે એ પડી જવાની છે અને આવનારા દિવસોમાં એક ઠંડીનો માહોલ પણ સર્જાશે। મહત્વનું છે કે તારીખ
5 નવેમ્બરથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત વધુ થઈ જવા પામશે અને જે અત્યારે ઠંડીનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે તે ઠંડીના પ્રમાણમાં 5 નવેમ્બર બાદ એક નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 6 નવેમ્બરની વાત કરીએ તો 6 નવેમ્બરે પણ જે ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં વરસાદની શક્યતા છે. જે તટીય વિસ્તારો છે એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, પરંતુ ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ પણ હટી જશે, ઠંડીનો માહોલ સર્જાશે અને આવનારા દિવસોમાં WD સક્રિય થતાં ધીમે ધીમે રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેર જોવા મળી શકે છે. મહત્વનું છે કે મિત્રો, વરસાદની સંભાવના તારીખ 25થી લઈને 31 ઓક્ટોબર ખાસ ગણીને ચાલવો. અને જે મિત્રો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય, કોઈ ખુલ્લામાં કોઈ તમારી ચીજવસ્તુઓ પડી હોય, સૂકો ઘાસચારો પડ્યો હોય તો તેને સત્વરે લઈ લેજો અથવા તો તેના ઉપર તાડપત્રી બાંધી દેજો, જેથી આપણને ભયંકર નુકસાન ન થાય. મહત્વનું છે કે ગઈકાલથી જે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ભલે તમને વરસાદની સિસ્ટમમાં સેટેલાઇટ બેઝના માધ્યમથી ન દેખાય, પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ ગઈકાલથી સર્જાઈ ગયું છે અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ જવા પામી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના